આપણે જો કાકો ભત્રી જો ગયા હતા આપણે શું કે ગામમાં તો ગુલ્ફી લેતા કાં જો ને સમજો. તો હેલો તો આમ છો બધા મજામાં જ છે. તમારો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો આપણે બેઠા હતા એમને કંઈ કામ ધંધો છે નહીં અમારે. હું ગુસ્સાલ બેઠા ને કાયતરા ખાવી હી અને કાયતરા થોડા પાડ્યા તો ખાવી. આપણે તમે આગલા વ્લોગમાં જોઈએ તો આપણે રહીએ ને પેલા શું કે આંકડ એટલે કે ભાંઠા કાપવા ગયા હતા. તો એ કાપીને પછી આપણે આવીને પછી તારે કાયતરા પાડ્યા નહોતા. પછી આપણે બીજું કામ આવી ગયું હતું. ઓલું શું કે ભીંડોની વેણવા જવાનું હતું ને એવું હતું ત્યાં પછી નહોતા કાપ્યા. અને જો અત્યારે ઓલો એક કેવલો રમે એમ જો એકલો રમે એમ જો. અને જો અમારે ભેંસો ને એવું છે ને ટ્રેક્ટર આંકવાનું ચાલુ બે ટ્રેક્ટર હાલે છે જુઓ. અમારે અહીંયા રોટેવેટર રાખવાનું ચાલુ છે અત્યારે વાડીમાં. તો આપણે એમ તો હમણાં આટો મારવા જાય તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી જાય. તો ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણે અહીંયા ધાણામાં હલર આવ્યું છે. તમને આગલા વ્લોગમાં દેખાડ્યું તો આપણે ધાણા હતા એ. તો એ ધાણા આપણે અત્યારે ઉગી ગયા છે વાટીને મૂક્યા હતા. તો હવે અહીંયા હલર આવ્યું છે જો લખનો હલર તમને હલર આવે. આપણે આ મયુરને અમે જઈ અને જો ટ્રેક્ટર રાખીએ અત્યારે એક ટાંકી ભરી જઈને ધાણા થયા. જો પાછું ચાલુ કર્યું પાણી લઈને આવ્યો છે. તો હવે આપણે લઈને પાણી પી લઈએ. જો આ ધાણા એટલા થયા ને પાછું ચાલુ કરી દીધું. ફાઇનલ ગાઈસ તો આપણે ધાણા કાઢી લીધા છે. હવે આપણે જો એક લારા જેવું થયા છે ધાણા. જો એક ધાણા એક લારું તો નહીં પણ થોડુંક અધૂરું રહી ગયું ને કે લારું પૂરું થઈ ગયા એટલે આપણે ધાણા નીકળ્યા છે. અને જો આપણે પટ થઈ ગયો મોટો. હવે પછી આપણે ઘરે જઈને નજર ન લગાડતા એમ કેમ તો ફાઇનલ ગાઈસ જો અત્યારે આપણે ગામમાં ગયા હતા તો પછી ગુલ્ફી લાવ્યા હતા. જો હું અને કેવલ ગુલ્ફી ખાઈ છે અને કુતરો જોવે છે એને આપણે ખાવાનું નાખવી. પછી તમે એમ ન કહેતા કે એને રોસવાળો આપણે જો કાકો ભત્રી જો ગયા હતા આપણે શું કે ગામમાં તો ગુલ્ફી લેતા કાં જો ને સમજો. તમને આવું લોકો એવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો